ગાંધીધામ ખાતે મુથુટ પપ્પાચંદ ફાઉન્ડેશન, મિશન સ્માઇલ અને ડિવાઇન લાઇફ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે ક્લેફ્ટ સર્જરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુસ્મિતા IAS, આસિસ્ટન્ટ કલેક્ટર, લાઇફ હોસ્પિટલ ડાયરેક્ટર ડોક્ટર મૌલિક પટેલ, ડોક્ટર પ્રશાંત નેનિકલ, ડાયરેક્ટર મિશન સ્માઇલ દાલીપ પાંડે હાજર રહ્યા હતા। આ કેમ્પ સતત 3 દિવસ ચાલુ રહેશે, જેમાં પહેલા દિવસે લગભગ 50 જેટલા પેશન્ટો સાથે તેમના માતા પિતાની રહેવા ખાવાની અને વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ મકવાણા રમેશભાઈ યાદવભાઈ, ગામ ભીમાસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ। મારે મારા છોકરાનો કરાવ્યું। મારો છોકરો 3.5 મહિનાનો હતો અને મને આ કેમ્પની ખબર પડી તો અમે રાજકોટ ગયેલા આજથી 1.5-2 મહિના પહેલાં। ત્યાં કણે અમે રિપોર્ટ કરાવ્યો, લોહીના રિપોર્ટ અને વજન ને બધું બરાબર આવ્યું તો એનું થઈ ગયું ઓપરેશન સક્સેસફુલ। અને આજે અમે આદિપુર આવેલા છીએ ડિવાઇન હોસ્પિટલમાં, પાછો એમનો કેમ્પ રાખેલો છે અને ચેક કરવા માટે અમે આવેલા છીએ અને તાળાનું ઓપરેશન ક્યારે થશે અમે કીધું પૂછી જઈને રિપોર્ટ કરાવી જઈએ। આ એકદમ સક્સેસ તમે જોઈ શકો છો અને સારું છે એકદમ એના પછી, અને એટલું બધું તકલીફ થઈ નથી, નાનપણમાં થઈ ગયું તો સારું છે। તો જે આજુબાજુમાં અમે તો કહી જ છીએ, મેં તો ઘણા બધા છોકરાઓ આજુબાજુમાં કીધું છે કે તમે આવો, અને આ એકદમ વિના મૂલ્ય છે, એક પૈસા નથી લેતા, આવવા જવાનું ભાડું બધું આપે છે એ લોકો। તો ઘણા બધા આપણે અમુક આવતા નથી, ડરે છે કે કઈ તકલીફ થશે આ છે, પણ અમે સમજાવીએ છીએ ઘણા બધાને, અને આવે તો બહુ સારું, એમના માટે સારું, બધા માટે સારું। આ જબરજસ્ત, તમે રાજકોટ ગયેલા મને તો અનુભવ છે। ICUમાં રાખે છે, ફૂલ ACમાં કમ્પ્લેટ, જેમાં આપણે દર્દીને આપે એવી રીતે ખાવાનું, જમવાનું, આવવા જવાનું ભાડું, બધી વસ્તુ એમ જેમ આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં આપતા હોય ને સુવિધા, એવી રીતે સેમ ટુ સેમ એકદમ જબરજસ્ત। અને આવો આપણે તો કે લાભ લઈએ બધાએ, અને જેટલા આવે એટલા સારું, એમના માટે સારું અને છોકરાના ભવિષ્ય માટે સારું। મારું નામ ભાવિન ગજ્જર છે, એરિયા મેનેજર મુથુટ ફિનકોપ લિમિટેડ કચ્છ સંભાળું છું। અને આ જે એક્ટિવિટી છે મિશન સ્માઇલ, જે છેલ્લા 15-20 દિવસથી કાર્યરત છે કચ્છમાં, અને ટોટલ કચ્છ અને આજુબાજુના 6 જિલ્લાઓમાં કવર કરી રહ્યા છે। જેમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર અમારી મુથુટ ફિનકોપની ટીમ, મિશન સ્માઇલની ટીમ અને હોસ્પિટલ આપણા ડિવાઇન લાઈફની ટીમ, ટોટલ મૌલિક સરની તે આખી ટીમ એના માટે છેલ્લા 20 દિવસથી કાર્યરત છે અને બહુ સારું કામ કરે છે। અને ટોટલ અત્યારે અંદાજિત 60 થી 70 પેશન્ટના ટોટલ રજિસ્ટ્રેશન કરી રહ્યા છે। અને ટોટલ જે ટોટલ આ મિશન છે એ 100% ટોટલ ફ્રી ઓફ ચાર્જ છે, જેનામાં કોઈ પણ જાતનો ખર્ચો, કોઈ પણ જાતનો ચાર્જિસ પેશન્ટ અને તેના ફેમિલી તરફથી લેવામાં આવતો નથી। તો ખાસ એ ધ્યાન રાખવું, અને મીડિયાને હું એક વિનંતી કરીશ કે તે આ માર્કેટમાં આનો ખૂબ સ્પ્રેડ કરે અને તેના તરફથી જેટલા વધારેમાં વધારે પેશન્ટ મળે એના માટે આશા રાખીએ છીએ। હોસ્પિટલની ટીમ, ટોટલ મિશન સ્માઇલની ટીમ અને મીડિયાની ટીમને પણ હું ધન્યવાદ કરું છું। આજે સવારે આપણે અહીંયા આ જ ગ્રાઉન્ડ ઉપર ડિવાઇન લાઈફ હોસ્પિટલના પાછળના ભાગમાં સ્ક્રીનિંગ અને બધો જ પ્રોગ્રામ તમે જોઈ રહ્યા છો ચાલે છે। અને આપણે અહીંયાથી કલેક્ટર મેડમ છે, સ્મિતા મેડમ, તે પણ આજે અહીંયા વિઝિટ કરી છે એમણે પણ, અને એમણે પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમને, જે ગુજરાતમાં 8મો કાર્યક્રમ છે મિશન સ્માઇલનો, અને ટોટલ 400થી વધારે આવા પેશન્ટના અત્યાર સુધીમાં ઓપરેશન ગુજરાતમાં થઈ ચૂક્યા છે, અને આખા ભારતમાં 3000થી વધારે આવા બાળકોના ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ થઈ ચૂક્યા છે। તો મુથુટ ગ્રુપને હું થેન્ક યુ કહીશ એના માટે।